હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? હેપી બાળકો, મહાદેવ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 1માં ભણીએ છીએ, એટલે કે સ્ટાન્ડર્ડ 1, બરાબર છે. અને આજે આપણે શું ભણવાનું છે બાળકો? તો આજે આપણે ભણવાનું છે મેથ્સ, એટલે કે સબ્જેક્ટ, એટલે કે વિષય ગણિત, બરાબર છે બાળકો. તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે આપણે પહેલાની સંખ્યા ભણવાની છે કે કયા અંકની પહેલાં કયો અંક આવે છે, બરાબર છે બાળકો. હવે બાળકો, તમારે પણ એકસાથે કામ કરવાનું છે કે તમારે મારી સાથે સાથે અહીં જે સંખ્યાઓ હું લખાવું છું તે તમારે તમારા બુકની અંદર લખતા જવાની છે, બરાબર છે બાળકો. તો ચલો, તમે દરેક લોકો ફટાફટ બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસી જશો અને જ્યારે હું લખવાનું કહું છું ત્યારે તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે, બરાબર છે બાળકો. તો ચલો ફટાફટ લઈ આવો, હું તમારી રાહ જોઉં છું. ચલો બાળકો, લઈ આવ્યા છો? ઓકે, વેરી ગુડ. તો બાળકો, આપણે આજે પહેલાની સંખ્યા ભણવાની છે, બરાબર છે. તો ચલો, તમે તમારા બુકની ઉપર જે ઉપર હાસ્ય આવે છે ને તે હાસ્યાની અંદર લખો શીર્ષક, એટલે કે ઉપર હાસ્યા ઉપર મોટા અક્ષરે લખો પહેલાની સંખ્યા. કે આજે આપણે શું ભણવાનું છે? તો આજે આપણે ભણવાનું છે પહેલાની સંખ્યા. તો ચલો લખી લો બાળકો. ચલો, લખાઈ ગયું છે બાળકો. હવે બાળકો, હું તમને અહીં એક અંક આપું છું. હવે તમારે વિચારીને કહેવાનું છે કે એ અંકની પહેલા કયો અંક આવશે, બરાબર છે બાળકો. તો આપણે હવે ભણવાનું શરૂ કરીએ. હવે બાળકો, તમને અહીં એક અંક દેખાય છે કે 87. કઈ સંખ્યા આપેલી છે? 87. 8 7 87. હવે બાળકો, આ 87ની પહેલા કઈ સંખ્યા આવશે? ચલો તો બાળકો, કોને યાદ છે? 87 છે. 87ની પહેલા કઈ સંખ્યા આવશે બાળકો? તો ચાલો આપણે આ 8ની લાઈન છે, શેની લાઈન છે? આઠડાની લાઈન છે. તો આપણે 8 એકડે 81 થી શરૂ કરીશું, બરાબર છે. તો 8 એકડે 81, 8 બગડે 82, 8 તગડે 83, 8 ચોગડે 84, 8 પાંચડે 85, 8 છગડે 86, 8 સાતડે 87. તો બાળકો, અહીં આ 87 અંક છે, બરાબર. તો આપણે કયો અંક લખવાનો છે? 8 7 87ની પહેલા આપણે શું બોલ્યા હતા? 8 છગડે 86, બરાબર છે. જો તમને સાવ સહેલી રીત કહું બાળકો, કે અહીં 87 છે ને, તો હવે એની પહેલાની સંખ્યા આપણે લખવી હોય તો કેવી રીતના લખીશું આપણે? તો બાળકો જો, અહીં 8 છે, બરાબર. 8ની લાઈનનું જ લખવાનું છે. પછી આ કેટલા છે? 7 છે. તો બાળકો, 7ની પહેલા કયો સંખ્યા આવે? 7ની પહેલા, તો 7ની પહેલા આવશે 6. અને અહીં આઠડાની લાઈન તો એની જ રહેશે, બરાબર. તો આ 7ની પહેલા આવશે અહીં 6, એટલે કે 8 છગડે
86. તો ચલો બાળકો, તમે આ સંખ્યા લખી છે ને 8 7 87, એની આગળ લાઈન કરીને લખો 8 6 86. ચલો બાળકો, લખી લેશો 8 6 86 અને પછી આવશે 8 7 87, એટલે કે 87 ની પહેલાનો જવાબ છે 86. 8 6 86. આઠડો લખવાનો છે અને છગડો લખવાનો છે. ચલો બાળકો, લખી લેશો ફટાફટ. ચલો બાળકો, લખાઈ ગયું છે. તો બાળકો, હવે આપણે એના પછીની સંખ્યા જોઈશું કે હવે આપણે કઈ સંખ્યાની પહેલાની સંખ્યા લખવાની છે. બરાબર છે? તો ચાલો હવે આપણે સંખ્યા જોઈએ. અહીં સંખ્યા છે 88. 2 આઠડા 88. તો ચલો તો બાળકો, પહેલાં તમે આ સંખ્યા બુકની અંદર લખી લેશો. પછી આપણે તેની પહેલાની સંખ્યા લખીશું. બરાબર છે બાળકો? તો હવે 88 છે. બરાબર, હવે આપણે 88 ની પહેલાની સંખ્યા લખવાની છે કે 88 ની પહેલા કઈ સંખ્યા આવે છે. તો બાળકો, અહીં આ આઠડાની લાઈન છે એટલે આપણે પાછી આઠડાની લાઈન બોલીશું. બરાબર છે? તો ચાલો, તમારે પણ મારી સાથે સાથે બોલતું જવાનું છે એટલે તમને આ આખી લાઈન રીડ થઈ જાય, પાક્કી થઈ જાય. બરાબર છે બાળકો? તો આપણે શરૂ કરીશું. તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે. 8 એકડે 81, 8 બગડે 82, 8 તગડે 83, 8 ચોગડે 84, 8 પાંચડે 85, 8 છગડે 86, 8 સાતડે 87, 2 આઠડા 88. તો જો અહીં બાળકો, આ 2 આઠડા 88 છે. બરાબર, હવે આપણે 2 આઠડા 88 ની પહેલા કઈ સંખ્યા બોલ્યા હતા? 8 7 87. બરાબર છે? તો જો મેં તમને હમણાં અગાઉ કીધું હતું કે સાવ સહેલી રીત, આપણે જો બધું પહેલેથી ના બોલવું હોય તો સાવ સહેલી રીત છે કે 8 ની પહેલા કઈ સંખ્યા આવે છે? તો 8 ની પહેલા આવે છે 7. બરાબર છે? અને આ 8 તો આપણે મૂકવાના જ છે. તો 8 7 87. આપણે શું જોવાનું? આ જે એકમનો અંક છે ને, આ 8 છે, તો 8 ની પહેલા કઈ સંખ્યા આવે છે એ આપણે લખી લેવાની. એટલે આપણને ખ્યાલ આવી જાય કે 88 ની પહેલા આવે છે 87. પછી જો બાળકો, તમારે આમાંય તે 7 લખવાના નથી. આ તો લાઈન આઠડાની લખવાની જ છે, પણ આ લાઈનની પહેલા કઈ સંખ્યા આવે છે? એટલે કે આ 8 ની પહેલા કઈ સંખ્યા આવે? 7. તો શું લખવાનું? 87. 2 આઠડા 88 ની પહેલા સંખ્યા આવે છે 87. તો લખો બાળકો, 8 7 87. ચલો બાળકો, ફટાફટ લખતા જશો. પછી આપણે હજી આગળ પણ ઘણી બધી સંખ્યાઓ જોવાની છે અને આપણે ગણતરી કરીને જવાબ પણ લખવાના છે. બરાબર છે બાળકો? તમારે તમે જે આ 2 આઠડા 88 લખ્યા છે એની પહેલા આગળ લાઈન કરીને લખવાનું છે 8
સાતડે 87. ચલો લખી લ્યો બાળકો. આઠડે સાતડે 87. ચલો બાળકો લખાઈ ગયું છે. તો હવે આપણે આગળ જોઈશું. તો એના પછી આગળ છે 82. તો બાળકો હવે આપણે આ 82 છે એની પહેલાની સંખ્યા લખવાની છે. બરાબર છે. તો ચલો તમે પહેલાં આ સંખ્યા તમારા બુકમાં લખી લેશો અને આગળ લાઈન ખાલી રાખજો. એમાં આપણે જવાબ લખવાનો છે. બરાબર છે. તો ચલો લખો. આઠડે બગડે 82. પછી આપણે તેનો જવાબ લખીશું. આઠડે બગડે 82 ની પહેલા કઈ સંખ્યા આવશે તે આપણે લખવાનું છે બાળકો. આઠડે બગડે 82. તો એની પહેલા કઈ આવશે? તો જો આ તો આઠડાની લાઈન છે. બરાબર. તો આપણે આઠડાથી પહેલેથી શરૂ કરીએ. આઠડે એકડે 81. આઠડે બગડે 82. તો શું જવાબ આવ્યો બાળકો? આ 82 છે. બરાબર. હવે 82 ની પહેલા આપણે કઈ સંખ્યા બોલ્યા? 81. બરાબર છે. તો અહીં આપણે જવાબ લખીશું 81. અને જો મેં તમને હમણાં કીધું એવી રીતના પણ કરી શકાય કે આ 2 છે ને, તો આપણે જોવાનું કે આ 2 ની પહેલા કઈ સંખ્યા આવે? 1. એટલે આપણે લખી લેવાનું આઠડે એકડે 81. સાવ સહેલી રીત છે, જેમાં આપણે આખી લાઈન બોલવી ના પડે. પણ તો પણ આપણે આજે બોલીશું, કારણ કે આપણે સાથે સાથે પાકું પણ કરતું જવાનું છે. બરાબર છે. એટલે આપણને એકડા પણ પાકા થઈ જાય અને પહેલાની સંખ્યા પણ પાકી થઈ જાય. બરાબર છે બાળકો. તો જો અહીં આપેલું છે 82. આઠડે બગડે 82. એની પહેલા આવશે આઠડે એકડે 81. તો ચલો લખી લો જવાબ. તમે જે લાઈન ખાલી રાખી છે તેમાં જવાબ લખો. આઠડે એકડે 81. ચલો લખી લેશો બાળકો. પછી આપણે એના પછીની સંખ્યા એટલે કે આની પછી હજી કઈ સંખ્યાનું આપણે પહેલાની સંખ્યા લખવાની છે એ આપણે જોઈશું. હજી ઘણી બધી સંખ્યાઓનું આપણે લખવાનું છે. બરાબર છે બાળકો. તો ચાલો લખતા જાઓ બાળકો. હવે આપણે જોઈએ એના પછીની સંખ્યા એટલે કે હવે કઈ સંખ્યાઓનું આપણે લખવાનું છે. તો બાળકો અહીં આપેલું છે 84. આઠડે ચોગડે 84. તો ચાલો લખો. તો પહેલા આઠડે ચોગડે 84 લખો. પછી આપણે એના પહેલાની સંખ્યા લખીશું એટલે કે એની આગળ કઈ સંખ્યા આવે છે. બરાબર છે બાળકો. 84 ની પહેલા કઈ સંખ્યા આવશે તે આપણે લખવાનું છે. ચલો તમે 84 લખો. આઠડે ચોગડે 84 લખશો અને આગળ લાઈન ખાલી રાખશો, કારણ કે આપણે તેમાં જવાબ લખવાનો છે. બરાબર છે બાળકો. ચલો બાળકો. આઠડે ચોગડે 84. હવે આપણે 84 ની પહેલા કઈ સંખ્યા આવશે તે લખવાનું છે. બરાબર. તો બાળકો આ 8ની લાઈન છે. બરાબર. આ 8 છે ને, એટલે આપણે આ 8ની લાઈન છે. તો આપણે આઠડે એકડે 81 થી શરૂ કરીશું અને 84 સુધી બોલીશું. પછી આપણે જોઈશું કે 84 ની તરત પહેલા કઈ સંખ્યા હોય છે. તો ચાલો બોલીએ. આઠડે એકડે 81. આઠડે બગડે 82. આઠડે તગડે 83. આઠડે ચોગડે 84. તો બાળકો અહીં આપણે 84 સુધી બોલવાનું હતું, તો આપણે 84 સુધી બોલ્યા. બરાબર. તો 84 બોલ્યા
હવે 84 ની પહેલા કઈ સંખ્યા બોલ્યા હતા આપણે? ચલો કોને યાદ છે બાળકો? હમણાં જ આપણે બોલી ગયા જવાબ. આઠડે તગડે 83. તો લખો જવાબ આઠડે તગડે 83. અને જો બાળકો એમ પણ લખી શકાય કે 4 ની પહેલા કઈ સંખ્યા આવે છે? તો 4 ની તરત પહેલા આવે છે 3. તો આપણે સીધું લખી નાખવાનું આઠડે તગડે 83. આપણે આ 8 ને ફેરવવાના નથી, ખાલી આપણે આ 4 ને જ ફેરવવાના છે. 4 ની પહેલા કઈ સંખ્યા આવે છે તે જ આપણે ખાલી લખતા જવાનું છે બાળકો. તો બાળકો આ 84 ની પહેલા આવે છે આઠડે તગડે 83. તો ચલો લખી લેશો જવાબ આઠડે તગડે 83. નીચે તમે લાઈન કરી છે ને 84 લખ્યું ત્યારે આગળની લાઈન ખાલી રાખી હતી, એ લાઈનની ઉપર લખો આઠડે તગડે 83. ચલો લખતા જાઓ બાળકો ફટાફટ. તમારે સરસ અક્ષરે આ લખવાનું છે અને વ્યવસ્થિત લાઈન છોડીને લખવાની છે બાળકો. ચલો બાળકો લખાઈ ગયું છે. તો હવે આપણે એના આગળ શું છે આપણે જોઈએ. અહીં સંખ્યા આપેલી છે 85. તો બાળકો આપણે હવે આ 85 છે તેની પહેલા કઈ સંખ્યા આવે છે તે આપણે લખવાનું છે. બરાબર છે બાળકો? તો અહીં છે આઠડે પાંચડે 85. તો ચલો તમે પહેલાં આ 85 લખ્યું છે તે તમારી બુકની અંદર લખી લ્યો ફટાફટ. પછી આપણે તેનો જવાબ મેળવીને લખીએ. ચલો બાળકો 85 લખો ને આગળની લાઈન ખાલી રાખજો, કારણ કે આપણે 85 ની પહેલાની સંખ્યા લખવાની છે. બરાબર છે બાળકો? તો બાળકો અહીં આઠડાની લાઈન છે. બરાબર? આ 8 આગળ છે ને, આ 8 એટલે આ આઠડાની લાઈન છે. એટલે આપણે આઠડે એકડે 81 થી શરૂ કરીશું અને 85 સુધી બોલીશું. એટલે આપણને ખ્યાલ આવશે કે 85 ની તરત પહેલા કઈ સંખ્યા આવશે. ચાલો બાળકો તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે. બરાબર છે? તો ચાલો બોલીએ આપણે. આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાંચડે 85. તો આપણે ક્યાં સુધી બોલવાનું હતું? 85. તો આપણે બોલ્યા 85 સુધી. બોલા બરાબર? હવે બાળકો 85 ની પહેલા આપણે કઈ સંખ્યા બોલ્યા હમણાં? 85 ની પહેલા આપણે બોલ્યા આઠડે ચોગડે 84. તો બાળકો અહીં જવાબ આવે છે 84. આઠડે ચોગડે 84. તો બાળકો આ આઠડે પાંચડે 85 છે એની પહેલા આવે છે 84. અને જો 5 ની પહેલા કઈ સંખ્યા આવી? 4. બરાબર? તો આપણે શું જોવાનું હંમેશા? આ 5 છે એટલે કે આ બાજુની જે સંખ્યા હોય ને એની પહેલા કઈ સંખ્યા આવે છે એ આપણે લખવાનું અહીં, એટલે આપણને તરત જવાબ મળી જશે. આ 5 છે તો 5 ની પહેલા આવે 4. તો અહીં આપણે 4 લખી લઈએ અને 8 ના 8 તો આપણે અહીં લખવાના જ છે. બરાબર? 8માં કંઈ ફેરફાર કરવાનો નથી. તો બાળકો અહીં આ 84 જવાબ આવે છે.
આઠડે ચોગડે 84 બરાબર છે। તો ચલો બાળકો તમે આ 85 લખ્યું છે, હવે એની આગળની સંખ્યામાં લખો, એટલે કે એની પહેલાં તમે જે લાઈન ખાલી રાખી છે તેમાં જવાબ લખો 84। આઠડે ચોગડે 84। ચલો બાળકો લખો ફટાફટ। હવે બાળકો આ 84 લખાઈ ગયું છે બરાબર। હવે આપણે આગળ જોઈએ, હવે કઈ સંખ્યાનું આપણે લખવાનું છે બરાબર। તમે આ દરેક સંખ્યા અને તેના જવાબો તમારે બુકની અંદર લખતા જવાના છે બાળકો, બરાબર છે। તમે 85 લખ્યું છે ને, એની આગળ તમારે 84 લખવાનું છે। જો હું વારંવાર કહું છું બાળકો, એટલે તમારે આ લખતા જવાનું છે, બરાબર છે। કારણ કે તમારે પછી ઘરકામમાં આ જ કરવાનું રહેશે, એટલે તમે અત્યારે લખતા જશો એટલે તમને ઘરકામ કરવામાં સરળતા રહેશે, તમે ફટાફટ ઘરકામ કરી શકશો। ચલો બાળકો હવે આપણે જોઈએ આગળ। અહીં સંખ્યા છે 90, નવડે મીંડે 90। તો બાળકો આ છે 90 છે બરાબર। તો આ પહેલાં તમે તમારા બુકની અંદર લખી લો જવાબ, પ્રશ્ન લખી લો 90, પછી આપણે તેનો જવાબ મેળવીને લખીએ, બરાબર છે। 90ની આગળની લાઈન તમારે ખાલી રાખવાની છે બાળકો, બરાબર છે। 90ની આગળની લાઈન ખાલી રાખશો તમે। ચલો બાળકો તમે લખ્યું છે 90 બરાબર। હવે આપણે શું કરવાનું છે, 90ની પહેલાં કઈ સંખ્યા આવે છે તે આપણે લખવાનું છે, બરાબર છે બાળકો। તો બાળકો આપણે અહીં લખીએ 90ની પહેલાં કઈ સંખ્યા આવશે। તો બાળકો આપણે બોલીશું 90 છે ને એ આઠડાની લાઈનમાં છેલ્લે આવશે, તો આપણે આઠડાની લાઈનથી શરૂ કરીશું। 90 છે એટલે આપણે નવડાની લાઈન બોલવાની નથી, 90 પછી 91 આવે, 90 પછી નવડાની લાઈન શરૂ થાય બરાબર, એટલે આપણે અહીં આઠડાની લાઈન બોલીશું। તો ચાલો બાળકો તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે। આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાચડે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડા 88, આઠડે નવડે 89, નવડે મીંડે 90। એટલે કે બાળકો અહીં નવડે મીંડે 90 આપણે કર્યું, એની પહેલાં અહીં કઈ સંખ્યા હું બોલી હતી? તો બાળકો 90ની પહેલાંની સંખ્યા હું બોલી હતી આઠડે નવડે 89। તો ચલો લખો જવાબ, આઠડે નવડે 89 અને નવડે મીંડે 90, બરાબર છે બાળકો। એટલે કે 90ની પહેલાંની સંખ્યા છે 89। તો ચાલો લખી લો ફટાફટ, 90ની પહેલાંની સંખ્યા છે 89, આઠડે નવડે 89, બરાબર છે બાળકો। ચલો ફટાફટ તમે લખતા જશો બાળકો।
જે આપણે આગળ પણ લખવાની છે સંખ્યાઓ. તો બાળકો હવે આપણે આગળ જોઈએ. અહીં સંખ્યા છે 91. હવે બાળકો આપણે 91ની પહેલાની સંખ્યા લખવાની છે. બરાબર છે? તો 91ની પહેલા કઈ સંખ્યા આવશે? તો બાળકો મેં હમણાં જ કીધું હતું આગળની સંખ્યામાં કે 9 મીંડે 90, 90ની પછીથી 91ની લાઈન શરૂ થાય. કીધું હતું? કોને યાદ છે બાળકો? હા, વેરી ગુડ. એટલે એ લોકોનું ધ્યાન અહીં વિડીયોમાં છે. વેરી ગુડ. ચલો એના પછી હવે આપણે જોઈએ કે 91 છે ને, 91ની પહેલા આવે છે 90, કારણ કે 90ની પછીથી નવડાની લાઈન શરૂ થાય છે એટલે 90. 91ની પહેલા સંખ્યા આવે છે 90. 9 મીંડે 90. લખો જવાબ. 9 મીંડે 90. ચલો બાળકો, લખાઈ ગયું છે. તો આપણે હવે એના પછી આગળ જોઈશું. ચલો બાળકો, હવે આપણે જોઈએ એની આગળ કઈ સંખ્યા છે. તો બાળક અહીં સંખ્યા છે 83. બરાબર છે? આઠડે તગડે 83. તો ચલો તો તમે પહેલા આ સંખ્યા તમારા બુકની અંદર લખી લો બાળકો. આઠડે તગડે 83. આઠડે તગડે 83ની પહેલા કઈ સંખ્યા આવશે તે આપણે લખવાનું છે બાળકો. તો તમે પહેલા આ 83 લખો છો ને બુકમાં, તો આગળ લાઈન તમારે ખાલી રાખવાની છે. એમાં આપણે જવાબ લખીશું. ચલો બાળકો, આઠડે તગડે 83. હવે બાળકો આપણે આ આઠડાની લાઈન છે, બરાબર? તો આપણે આઠડે એકડે 81 થી શરૂ કરીશું અને 83 સુધી બોલીશું. તો ચાલો, આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83. તો બાળકો 83ની પહેલાની સંખ્યા આવે છે આઠડે બગડે 82. બરાબર છે? તો અહીં આપણે લખીએ જવાબ 82. એટલે કે જો આ 3 છે ને, 3ની પહેલા કઈ સંખ્યા આવે? 2. એટલે અહીં આવશે 82. 83ની પહેલાની સંખ્યા છે 82. તો ચલો લખો જવાબ. તમે જે આગળ લાઈન ખાલી રાખી છે તેમાં તમારે જવાબ લખવાનો છે 82. આઠડે બગડે 82. ચલો બાળકો, લખતા જશો તમે. એના પછી આપણે જોઈએ આગળ. અહીં સંખ્યા છે હવે 89. આઠડે નવડે 89. તો ચલો બાળકો, તમે પહેલા આ સંખ્યા તમારી બુકમાં લખી લો, પછી આપણે તેનો જવાબ લખીએ. આઠડે નવડે 89. તો બાળકો, આઠડે નવડે 89 એની પહેલા કઈ સંખ્યા આવશે? તો ચાલો, અહીં આઠડાની લાઈન છે, બરાબર? આઠડાની લાઈન છે એટલે આપણે શું કરવાનું છે? આઠડે એકડે 81 થી શરૂ કરીશું. તો આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાંચડે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડા 88,
આઠડે નવડે 89. તો જો બાળકો અહીં 89 છે, બરાબર. હવે 89 ની પહેલાં હું કઈ સંખ્યા બોલી? તો 2 આઠડા 88. તો અહીં જવાબ આવે છે 2 આઠડા 88. જો બાળકો આ 88 એટલે કે જો અહીં 9 છે ને, 9 ની પહેલાં કઈ સંખ્યા આવી? 8. એટલે આપણે શું લખવાનું અહીં? 88. 2 આઠડા 88. લખી લો જવાબ. ચલો બાળકો, લખાઈ ગયું છે. તો હવે આપણે એના પછી જોઈએ. એના પછી સંખ્યા છે 86. આઠડે છગડે 86. તો બાળકો, આઠડે છગડે 86 એની પહેલાં કઈ સંખ્યા આવશે? તો બાળકો, તમે પહેલાં આ બુકની અંદર આ સંખ્યા લખી લો, પછી આપણે તેનો જવાબ લખીએ. બરાબર છે? તો આઠડે છગડે 86. તો આપણે આ આઠડાની લાઈન છે એટલે આપણે આઠડાથી શરૂ કરીએ. આઠડે એકડે 81 થી. તો ચાલો બાળકો, તમારે પણ બોલવાનું છે. આઠડે એકડે 81. આઠડે બગડે 82. આઠડે તગડે 83. આઠડે ચોગડે 84. આઠડે પાંચડે 85. આઠડે છગડે 86. તો બાળકો, અહીં 86 સંખ્યા છે, બરાબર. તો આપણે 86 ની પહેલાં લખવાની છે. તો અહીં શું બોલી હતી હમણાં? આઠડે પાંચડે 85. એટલે કે 86 ની પહેલાંની સંખ્યા છે 85. આઠડે પાંચડે 85. તો ચલો બાળકો, લખો જવાબ. આઠડે પાંચડે 85. ચલો, લખાઈ ગયું છે. તો બાળકો, આજે આપણે આ પહેલાંની સંખ્યા આજે લખી, બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો આજે આપણે જે 10 સંખ્યાઓ જે લખી છે, 10 સંખ્યાઓની પહેલાંની સંખ્યા લખી છે ને, તે સંખ્યાઓ તમારે તમારા બુકની અંદર ફરીવાર સરસ અક્ષરે લખવાની છે. બરાબર છે બાળકો? તો એ થશે તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.